લુક આ બધી મજા ઉડે. હાલો આપણે હેલિકોપ્ટર ઉડાડીએ. તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? ફરીવાર એક નવા વિડીયો સાથે આપણે આવી ગયા છે. મસ્ત મજાનું થઈ જશે. ગુડ મોર્નિંગ, શુભ સવાર. અને જોઈ શકો છો સુરત દાદા આવી ગયા છે. ઝાકળ ભર્યું વાતાવરણ દેખાય, ઘઉં છે. કેવું મસ્ત મજાનું વ્યૂ દેખાશે અહીંથી. વેધર એકદમ ક્લીન જોવા મળે છે. અત્યારે છે બેગ ચડાવી લીધું છે, પણ અમે આઈટીઆઈને જ જવાનું, કેમ કે આઈટીઆઈ જ રજા છે નાતાલની. ખબર જ હોય તમને મોસ્ટ ઓફલી બધાને. અને આપણે શું કહેવાય કે લખવાનું છે, એટલે આપણે દુકાને બધું બેગને લઈ જવાનું છે. ઘણું બધું વર્ક છે. કાલે પછી શું છે કે રજા હોય ને પછી વર્ક આપી દે, એ બધું હતું. અને મારા મિનેડા જો કેવાય ધાન્યા મસ્ત મજાનું કામ કરે જો. લોટે છે અત્યારે. હા હવે ચાલો દુકાન બાજુ જઈએ. બંને રીતે બ્લોગમાં નવા મિત્રો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ અને બધું કરી દેજો. અને જઈએ હવે ધીમે ધીમે. નાના બ્લોગ આપણે એન્ડિંગ થઈ જાય ને ખબર નહીં પડે પાછું. ચાલો એ આપણી ટાર્જન સામે છે હજી, અને લઈ જવાની છે. આપણે છે ને આપણે તડકો ખાવા આવ્યા છે આ બાજુ, તો પછી હું ઘડી ઊભી લઈએ, પછી જાય નિરાતને. તાપણી તો કરી છે તોય પણ હવે થોડુંક તાપી લઈએ ને તો હાવ ઠંડી ઉડી જાય. એમ કે બધું હતું જે તૂટે છે, પણ હવે પૂરા થવા આવ્યા છે. હવે ધીમે ધીમે ઉપરને બધી પર નથી કંઈ. આ તો બારીમાં હિંગું હોય જો. આ કે હિંગું છે કેવા નહીં. અને હું આ કઈ હિંગું છે કમેન્ટમાં કરી દેજો જરાક. શું કહેવાય થાર 4x4, 4x4 ને 2x2 છે. ટાયર જો ખાલી નબળા થોડા હોય. સ્ટેરિંગ પાવર સ્ટેરિંગ છે ભાઈ. ને આ પંખામાં ફૂલ થાર ઉપડ્યો ભાઈ. ધીમે ધીમે એન્જિન ગરમ થાય છે અત્યારે. તો તડકો પણ આવે. તડકો આવે ને એટલે બહુ મજા આવે. ઠંડી આમ જરા કે હીળો આવે ને એટલે શું કહેવાય અથવા હિમાલયમાં આવી જાય પાછા ઘડીકમાં. તો આપણે અહીંથી બાગ મસ્ત દેખાય જો. કારમાં ઝાડા મોટો અવાજ આવે છે આગલા પંખાનો. એને પણ હવે સાપડા હરખથી મારી દેવાનો છે. તો અહીંયા મોટર ચાલુ છે અત્યારના પૂરમાં. ઊંડો ફેરે જો તે બળદ છે, બળદ ગાડી છે. જોવા મળે એકદમ નેચરલી વાતાવરણ. જો ખાતર કાઢી નાખીશ. હા કેળા જવું તમે મસ્ત મજાના. આશા આવ્યા છે લાસીન કાંઈ ઘટે નહીં. આપણે પણ થઈ જાય હવે 2-3 વર્ષમાં લાસી મરાવીએ પછી ધબધબાને પીવાનું. ચાલ આપણે એ જ કરીશું. લગભગ લાસ વાલા ચડી છે ને, પણ કંઈ નતું. પછી શું કહેવાય હરિયાથી પછી ચડી હતી. તો ચાલ તો બહુ ધાંજા કરે તમે. અમારે કાંઈ એવા ધાંજા હોય કંઈક ને કંઈક નવું કરવાનું કાંઈ. જો અહીંથી અહીંયા મસ્ત વ્યૂ આવે બધા જોરદાર. અહીં રોદાય એટલે આવે ભાઈ. તો છે જ ભાઈ બધું. ને અમારે હારે જે બ્લોગમાં જોડાતા હોય એ બધી મોજ જ કરતા હોય મોસ્ટ ઓફલી. ને જોડાતા રહેવાનું. ને અમારા બ્લોગમાં નવા નવા બધા ફની મુમેન્ટ ને અલગ અલગ મેમ્સ તો અમે એમાં જાતે જ બનાવીએ ક્યારેક તેવું લાગે ને બહુ મજા આવે એમ. પછી કેમ કે અમારો બ્લોગ એવા ધમાકેદાર હોય ને વાત જ પૂછોમાં. ધબધબાટી ધાણા જીરું પછી ભાઈ ખાઈને હાલ્યા બસ. પછી આઈફોન મગાવીને પછી રમવાનું થોડું વિડીયો રુદ્રભાઈ તો પતંગ ઉડાડે છે. દોરો ગોદડીએ
ઉડતી નથી ને. સવાર મસ્ત મજા લઈ લીધી પતંગ ઉડાડી હશે પણ ઉડતી નથી. નમત કે બાંધવું પડી હવે. ના ગોદડીએ દોરો છે. કેટલા 5 રૂપિયાના આટલી આવે કા બકા? ઝળકા ગોતી હવે. ગામમાં પતંગ ઉડે છે આમ શેટી કઈ દેખાતી નથી. અરે હલવાડી જ દે થાંભલા બધા. લુક ગામમાં કાંક પતંગ તો ઉડે છે. આ બધીમાં તો ઉડે આમ કાંક ઉડે છે તો બધીમાં. આમાં રુદ્રભાઈ ઉડાડે બહાટી. મેળ આવે એમ નથી. અહીં ભાગ નડે ને આડી વહેલો પવન છે એટલે ઓછો પવન આવે. મૂકી દીધી પછી ઉડતી નથી ને યાર ફિરકી. પતંગ બાઘાથી પણ મોટી છે પણ ઉડતી નથી. મિત્રો મસ્ત મજાનો આપણે આવી જશે ખેતરમાં અને રાઈસ પોપ લેવા. આ જો છે આ બાજુવાળાને શું કહેવાય કે આપણે પાડોશીના ત્યાં રાઈસ પોપ લેવા અત્યારે તો પોપ લઈ આવીએ. સીધા પતંગ ઉડાડતા ઉડાડતા અહીંયા આવી જશે. હવે કાંઈ નક્કી નહીં, જવાનું તો થાય પતંગ ઉડાડવા. અહીં તો મિત્ર ઉડાડતો હોય તો રાહુ ઘડી પછી શું કહેવાય કે અત્યારે વાગી જશે 10:30ની આજુબાજુ. તો 12 વાગે પછી આપણે જમી લેવાનું હોય ને. 12 વાગે પછી જમવા આવવાનું હોય ઘરે. ગામમાં પતંગ ઉડતી જાય નથી દેખાતી. પેલો દોસ્તો ઉડાડતા હોય નથી દેખાતી. ઉડે જ ગામમાં એ બધું છે. અહીંથી દેખાય પણ અહીંથી ને આપણે કેમેરો જરાક લૂઝ પડે ને 10 મેગાપિક્સલનું આપણે ઝૂમિંગ થાય અને ઢેપણ જવાનું હોય બહારથી છૂટતી હોય. ચાલ આપણે પોપ લઈ આવીએ. નામ કરેલા क्या तो हाल दाती हम निकलनी हवे. भाई गाम में पतंग उड़े बहाटी. आ पतंग ना दोरो ने बस आखरी. देखो देखो देखना क्या है नाताल में पतंग उड़े के उड़े ने पतंग तो नहीं आम जो कोकने उड़े ओला नी आ ओली की नहीं पतंग से अस्क तो हांधास करवान से बोला कापी आई है झोल की हैं पट्टी पट्टी वते सगाव ने आई थी भाई केस आवाज आवे हांधा मारा हारा है खाऊ तो केम हांधा હવે સગાવ तार पे तो नहीं टेप पट्टी है कहीं નો લે મારા પપ્પા પાસે વાડી સગાવ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. હાલો આપણે હેલિકોપ્ટર ઉડાડીએ રેમાન કા હેલિકોપ્ટર લા ભાઈ તો કઈ પતંગ ઉડાડી લી બપોર થઈ જાવ હવા ને ઉડાડી એક પતંગ એક ઉડીને થારી ઉડી ગયેલા ભાઈ ઓલી આતી દીની કઈ વેસી દીની વેસી દીધી કેટલામાં મફત તાર કરતા તો રેમાન સારું ઉડે તારું દે જો વાહ મારા પપ્પા બેને એ લેન્ડિંગ થઈ ગઈ સેફ લેન્ડિંગ. હા તમે પતંગ જોરદાર ઉડાડો ભાઈ. અરે તારી પાસે પતંગ આવે છે એ કે મારે ઉડવું નથી પતંગ કે સાચી ઉડે
બહાર ગામ ગયા છે ને એટલે પાછા વહી ગાડી લઈને. અને અત્યારે વાળવાનું મોટર ચાલુ કરવાનું છે. અત્યારના બોરમાં ઘઉંમાં પાણી વાળવાનું છે આપણે બાજુમાં. ચાલો ફટાફટ જાય. અને કુંડામાં હજી છે ને આ વાંચ્યું ફેરવવાનું છે હજી. જો આવી રીતના કંઈક કરવાનું હોય. ધોકો લઈ ગયો હવે. મસ્ત મજાને આવી જશે અત્યારે વ્યાવી પર. એટલે મતલબ કે વ્યાયની બાજુમાં આવી જાય. જો વ્યાવી પર હું જો ભૂંગળું છે ને ફેરવવાનું છે અત્યારે. અને હું તો ધાન છે બધા. પછી મોટર ચાલુ નથી કરી. લાઇટ આવી ગઈ લાગે. લાઇટ નથી આવી લાગતી. બધું તો ધાન છે. લાઇટ નથી આવી હજી. દેખ લો આ સેટઅપ છે. આપણું ઓલ્ડ ટાટર છે. બળી ગયું છે. હાંજા બધા હતા. ચાલ ઊંઘું ફેરવાનું છે ખાલી અત્યારે. તો અત્યારે થઈ જશે સાંજ પડી ગઈ. મસ્ત મજાનું ગુડ ઇવનિંગ થઈ ગયું. તો કાંઈ નહીં મિત્રો, હવે આવતા બ્લોગમાં કાલે બધા મળીએ. તો ટાટા બાય બાય. અને કાલે બધા પાછા જોડાઈ જજો બ્લોગમાં. તો ચાલો બાય.